હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જુલાઈ માસની એકમ કસોટી જે 25/7/2024 રોજ લેવાઈ હતી ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ એનું જોઈશું। વિભાગ નંબર 1 પ્રશ્ન નંબર 1 જોઈએ એનો। નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। ગમે તે બે જોડકા છે, જોઈએ તો 3 માર્ક્સ મળશે તમને। સાહિત્ય કૃતિ, સાહિત્ય પ્રકાર જોઈએ। વૈષ્ણવજન એના રચયિતા છે નરસિંહ મહેતા। ભૂલી ગયા પછી અમને તમે યાદ નથી કરતા, એવું કંઈક ગીત છે, રઘુવીર ચૌધરી। સિલવંત સાધુ તો ગંગા સતી। ઓકે, દયારામનો પાઠ તમારે આવશે આગળ। અથવાની અંદર છે સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર। ભૂલી ગયા પછી તો એના શું છે, રેસનો ઘોડો એ નવલિકા છે અને વૈષ્ણવજન એ પદ છે અને ભૂલી ગયા પછી એ એકાંકી છે। ઓકે, આગળ જે પાત્ર નીના બહેન તો અંકિતને એનું શૈશવ આપો। વિનુ કાકા અને વિરાટ બાબુ તો વિનુ કાકાનો નીના બહેનની અંદર મોસ્ટ હેપી મેન ધ વર્લ્ડ એ આવશે। વિરાટ બાબુ એ લગભગ એની અંદર આવું જોઈએ મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ। હા બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું, આપણે બધા જ વાંચી લઈએ। અંકિતને એનું શૈશવ આપો, એ નીના બહેન, લગભગ મારા ખ્યાલથી નીના બહેન જ કહે છે મોસ્ટ હેપી મેન ઇન ધ વર્લ્ડ। વિરાટ બાબુ તો એના અંદર જવાબ આવશે વિરાટ બાબુ। ઓકે, અને એ મનીષાનું આવું રૂપાંતર તો એ તો જે પેલા કવિતા લખતા હતા એનું વાક્ય છે, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે, એ વિનુ કાકા કહે છે નીના બહેનનું, તો અંકિતને એનું શૈશવ આપો। ઓકે, આવી રીતે તોય તમારી રીતે ચેક કરી લેવા। ઓકે, અથવાની અંદર છે કે સાહિત્ય કૃતિ રેસનો ઘોડો, તેના અંદર જવાબ આવશે કોઈ વાર થાય કે। ભૂલી ગયા પછી ત્રીજો પુરુષ અને સિલવંત સાધુ તો ગંગા સતીની ભજન ગંગા। આગળ જો નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ગમે તે 4 ખાલી જગ્યા પૂરવાની છે। જોઈએ, ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સમક્ષ રાખી ભજનો રચ્યા, તો પાનબાઈને નજર સમક્ષ રાખીને ભજન રચ્યા હતા। શિક્ષણ વિદ્યાર્થીને ખાલી જગ્યા માણસ બનાવે છે। અભિમાની, કનિષ્ઠ કે ઉમદા માણસ બનાવે છે। ઓકે, જોઈએ, ગાંધીજીને નરસિંહ મહેતાનું ખાલી જગ્યા પદ અતિ પ્રિય હતું। જળકમર, જાગને જાદવ, વૈષ્ણવજને બહુ જ પ્રિય હતું। કે નરસિંહ મહેતાના પ્રભાતિયા ખાલી જગ્યા છંદમાં લખાયા છે, તો ઝૂલણા। અંકિતની પત્નીનું નામ વૃંદા, નંદા કે ચંદા શું હતું? મિત્રો મને પણ યાદ નથી એટલું બધું, કે એટલે હું તમને નથી કહેતો। શીલવંત એટલે વફાદાર, આજ્ઞાન કે ચારિત્ર્યશીલ। ઓકે, ભૂલી ગયા પછી પાઠ ખાલી જગ્યા કૃતિમાં લેવામાં આવ્યો છે, તો ત્રીજો પુરુષ એની અંદરથી લેવામાં આવ્યો છે। ગરોળીની ડરનાર મનીષા હવે ખાલી જગ્યા સાથે લડી શકે છે। મગર સાથે, વાઘ કે દીપડા સાથે? તમારી રીતે મિત્રો લખવાનો છે। ખાલી જગ્યાને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગઈ। વિરાટ બાબુને નરેન બાબુને જોઈને અટકી ગઈ, કારણ કે તેમના પ્રેમી હતા, પરમ પૂજ્ય એરા હતા પતિશ્રી, એટલે પતિશ્રી નહીં પરંતુ તેના લગ્ન થવાના હતા। ઓકે, બંને વચ્ચે પ્રેમ કરતા હતા એકબીજાને। ઓકે, ખાલી જગ્યા ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું। કિડની ફેલ થવાથી, હૃદય ફેલ થવાથી તો ફેફસા ફેલ થવાથી? કિડની ફેલ થવાથી લગભગ તો। ઓકે, નીચેના આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। ગમે તે 4 માર્ક્સનો છે। જોઈએ, કોઈ પણ પ્રકારનું નુકસાન કરો તો તમારા ઘરમાં તમને સૌથી વધુ કોણ ટોકે? મારા મમ્મી। તમારો મિત્રો? મારા મમ્મી જ અત્યારે તો ટોકે, કારણ કે પહેલાં મારા પપ્પા હતા, પરંતુ અત્યારે એમનું અવસાન થયું છે, નિધન થયું છે। તમે ફોટો જોયો હોય જો આપણી કમ્યુનિટી પોસ્ટની અંદર મેં નાખ્યો હતો એમનો, મેં નહીં એટલે કે મારા ભાઈજોમાં, કારણ કે ત્યારે તો મારી સ્થિતિ એટલી બધી નથી, પરંતુ અત્યારે બે મહિના જેવું થઈ ગયું છે એમના મૃત્યુ, એટલે પછી થોડું જે કંઈ આઘાતની અંદરથી બહાર નીકળ્યા છીએ। ઓકે, તો તમારો મિત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થયો તો તમે ભેટમાં શું આપશો? તમે શું આપશો તમારી રીતે? ઓકે, લખવાનું છે। શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? ગળપણમાં માતા પિતાને કોના સહકારથી વધુ અપેક્ષા હોય છે? પુત્રના। ઓકે,
નરેને કઈ તાલીમ મેળવી હતી? તો વન સંરક્ષણની. રીંછ માણસને જોઈને પોતાના બચાવ માટે શું કરે છે? જુનૂનમાં આવી જાય છે. મનીષા પિતાને ખરો આનંદ કઈ વાતનો હતો? મનીષાના પિતાને કે તેની દીકરી જે ગરોળથી ડરનાર એને રીંછને ભગાડ્યો એનો. મનીષા દેસાઈએ કયા મુદ્દા પર ભાષણ આપેલું? નીચેનામાંથી કયું પદ કવિત્રી ગંગા સતીનું નથી? તો ભક્તિ કરવી તેણે વીજળીને ચમકારે, અખિલ બ્રહ્માંડમાં કે મેરુ રે ડગે. તો મિત્રો મને પણ એટલું ખ્યાલ નથી એટલે હું તમને રવાજ દઉં છું. કોની વૃત્તિ સદાય નિર્મળ? સિલવંત સાધુની વૃત્તિ. ઓકે, સિલવંત સાધુનો પાઠ છે એટલે જોઈ લઈએ આગળ. સિલવંત સાધુની કૃતિમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિક ખાસિયત દર્શાવતા કયા બે શબ્દો પ્રયોજાયા છે? વૈષ્ણવજન કાવ્યમાં કવિએ નકાર સૂચવવા કયા શબ્દોનો ઉપયોગ કર્યો છે? ઓકે, નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે? કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? કવિ નરસિંહ મહેતાને કયું બિરુદ મળેલું છે? વિભાગ બી જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2 જોઈએ એના અંદર. તો છે નીચે આપેલ પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2-4 માર્ક્સ છે. વનાધિકારી નરેનને રીંછ વિશેની શી માહિતી હતી? કે તેઓ નુકસાન પહોંચાડતા નથી પરંતુ મનુષ્યને જોઈને જનૂનમાં આવી જાય છે. વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈ શા માટે ના પાડી હતી? કારણ કે જે મનીષા હતી એ ગરોળથી ડરતી હતી અને જે વિરાટ બાબુ હતા તેમની પત્ની પણ એવી જ ડરપોક હતા. એટલા અને એવામાં એક વખત સિંહની જે ત્રાળ સાંભળીને તેમનું હાર્ટ એટેક આવી ગયો, એટલે કે તેમની પત્નીને હાર્ટ એટેક આવ્યો. તેથી વિરાટ બાબુને થયું કે મારી જે પુત્રી છે મનીષા એ પણ એવી રીતે જો અવસાન પામશે તો નરેન બાબુને વિધુરનું જીવન જીવવું પડશે. એટલા માટે સગાઈની ના પાડી. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નાજુક, નમણી અને ડરપોક હતી. ઓકે, સુશીલ પણ હતી. ઓકે, નાજુ, નમણી, સુશીલ. સંજય અને નીનાબહેને પુત્રના પરિણામ પછી કયો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો? આગળ અંકિત પરિવારની જવાબદારી શી રીતે નિભાવી? બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના ગૃઢાર્થ સમજાવો. ગંગા સતી વારંવાર નમવાનું શા માટે કહે છે? પરસ્ત્રી જેને માત પંક્તિ સમજાવો. વૈષ્ણવજનને કવિ સકલ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? ઓકે, નીચે આપેલા 10-12 વાક્યોમાં ઉદાસર રીતે ઉત્તર લખો, ગમે તે 2-3 માર્ક્સ મળશે તમને. ઓકે, 10-12 વાક્યો લખવાના છે. કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં લખવાના છે. રેસનો ઘોડો કૃતિને આધારે વર્તમાન શિક્ષણ વિશેના આપના વિચારો વ્યક્ત કરો. સુંદરીમાંથી શક્તિ સ્વરૂપ મનીષાનું પાત્રલેખન કરો. ઓકે, સિલવંત સાધુ તમે કોને કહેશો? કાવ્યને આધારે સમજાવો. મનીષા પિતા વિરાટ બાબુને 10-12 વાક્યમાં પરિચય આપો. ઓકે, વિભાગ સી જોઈ લઈએ. વ્યાકરણ વિભાગ છે આપણો, જે માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે. કે નીચેના પ્રશ્નના ધ્વનિ ઘટકો છૂટા પાડો, ગમે તે એક. સૂર્યાસ્ત. તો સુ વત્તા ઉ વત્તા ર વત્તા અ વત્તા સ વત્તા ઉ વત્તા ર વત્તા ય વત્તા અ વત્તા સ વત્તા સ ખોડો સ વત્તા ત વત્તા અ. સૂર્યાસ્ત. પ્રફુલ્લિત, નિર્વૈયા, નિસર્ગી, અભિમાની. તો આવી રીતે તમારે તમારા શિક્ષક તમને ગમે તે એક લખવાના કહેશે. સૂચના પ્રમાણે ઉત્તર લખો, ગમે તે એક. નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? પ્રતિકાર, સિદ્ધિ, મનીષા કે શિબિર. સિદ્ધિ કઈ રીતે મિત્રો તમારે તમારી રીતે લખવાનો છે. સાચી જોડણી શોધીને લખો. પ્રફુલ્લિત, અનુકૂળ, ઉત્તીર્ણ અને મિનિટ. તો લખજો તમારી રીતે સાચી જોડણી. સમૂહ શોધો. તૃષ્ણા, તીર્થ. મિત્રો તમને આખું બધું સોલ્યુશન, આ વિકલ્પો બધા જ સોલ્યુશન કરેલા તમને આપણી વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર મૂકેલી છે. ઓકે, નીચેનામાંથી કઈ જોડણી ખોટી નથી? તો યુધિષ્ઠિર, નાજુક, સ્ફૂર્તિ અને મૂર્તિ. તો મૂર્તિ ના, એ મૂર્તિ ખોટી છે લગભગ. યુધિષ્ઠિર. કે તો એનો પણ જવાબ આપણે એ વખત જોઈ લઈશું. હું તમને વોટ્સઅપ કરી દઈશ PDF, એના અંદરથી તમે તમારી રીતે ઓળખી શકો છો. નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી? વૃત્તિ, હોસ્પિટલ, તબિયત, હરીફાઈ. નીચેનામાં શબ્દોમાં સંધિ જોડો, ગમે તે એક. તો કે આવી રીતે છે, સંધિ છોડો. કયો સાચો જવાબ છે તમારી રીતે લખવાનો છે. આગળ જોઈએ. વિભાગ ડી છે. પ્રશ્ન નંબર 4. નીચે આમના કોઈ પણ એકનો વિચાર વિસ્તાર કરો.
દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સૂર. આવ નહીં આદર નહીં, નહીં નયન માને, તે ઘર કદી ન જઈએ, કંચન બરસે મેં. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ને ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડાય. કે હિન્ન જન્મે નવ હિન્ન માનવ, કે હિન્ન કર્મે નહીં માનવ. ઓકે, તો આની સાથે આપણું પેપર પૂરું થાય છે સોલ્યુશન. મિત્રો, આના સાચા જવાબો તમને મળી જશે આપણી વોટ્સઅપ ગ્રુપની અંદર અને જે ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર. તો આવજો. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.